નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી। દહેજની નિયોજક કેમિકલ કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ, 16 ફાયર ટેન્કરોએ આગ પર મેળવ્યો કાબૂ। વાગરા તાલુકાના દહેજમાં આવેલી નિયોજક કેમિકલ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી। લગભગ 5 કલાકની જહેમત બાદ 16 ફાયર ટેન્કરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો। વાગરાના દહેજમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે, જેના કારણે કંપનીના કર્મચારીઓ સહિત આસપાસના ગામના લોકોમાં પણ અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો હતો। દહેજના સેઝ 2માં આવેલા નિયોજક કેમિકલ કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી। જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી। આ અંગેની જાણ કરતાં જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો। લગભગ 5 થી 5.5 કલાકની ભારે જહેમત બાદ 16 ફાયર ટેન્કરોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। કંપનીના MPP 3 પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જેમાં કંપનીઓ વેરહાઉસ સહિત પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો હતો। ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। બનાવમાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી, જોકે આગના પગલે દોડધામ મચી જવા પામી હતી તેમજ કંપનીને વ્યાપક પ્રમાણમાં આર્થિક નુકસાન પહોંચ્યું હતું। બ્યુરો રિપોર્ટ સરફરાઝ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ।